હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આ બધાનું ડીએમ એજ્યુકેશનમાં સ્વાગત છે. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9નું ચેપ્ટર નંબર 1 જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું તેના પાર્ટ 2માં આજે આપણે જવા જઈ રહ્યા છીએ. તો પાર્ટ 1માં મેં તમને સ્વાધ્યાય 1.1 સુધીના મોસ્ટ ઓફ ઉદાહરણ અને થિયરી ચલાવી દીધી હતી. તો આજે આપણે આગળ વધીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો તમે લાઇક કરી શકો છો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારું મનોબળ વધારજો. અને આવા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન માટે તમે બેલ આઇકોન અંદર જે હોય એ પણ પ્રેસ કરી દેજો. ચલો શરૂ કરીએ વિડીયો લેક્ચર. તો જુઓ, અસમય સંખ્યાઓ. તો મેં ગયા લેક્ચરમાં ફર્સ્ટ વિડીયો હતો એની વાત કરીએ કે એમાં મેં તમને અસમય સંખ્યાઓ છે ને એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દીધું હતું. પરંતુ જે અસમય સંખ્યાઓની વ્યાખ્યા છે ને એ ચોપડીમાં લેટ આપવામાં આવેલી છે. તો મેં એ કર્યું છે. અને સ્વાધ્યાય 1.2 છે ને એની થિયરીમાં √2નું નિરૂપણ કરવાનું કીધું છે, √5નું નિરૂપણ કરવાનું કીધું છે. એ તમને એક જ લેક્ચર, ઓનલી વન શોર્ટ લેક્ચર હશે. એ લેક્ચરમાં તમને બધી જ આની જે પણ ફિગર બનાવવાની છે, જે પણ આકૃતિ બનાવવાની છે, બધું આવડી જશે. તો એનું ટેન્શન લેવાની નથી. એ હું લાસ્ટમાં સમજાવીશ. તો ચલો આપણે આમાં જોઈએ. તો અસમય સંખ્યા. તો સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે શું થાય? પહેલા તો આપણે અહીંયા બ્રીફમાં જોઈ લઈએ. આપણને બધાને ખબર જ છે. તો સમય સંખ્યા હોય ને એને આપણે શું કરી શકીએ? p/q ફોર્મમાં દર્શાવી શકીએ. p અને q છે ને એ પૂર્ણાંક છે અને q નોટ ઇક્વલ્સ ટુ 0 હોય. આટલી સમય સંખ્યાની કન્ડિશન્સ હોય. ડન. આટલું બધાને ખ્યાલ જ હશે. તો આટલી જ સમય સંખ્યાની કન્ડિશન હોય છે. તો આ સમય સંખ્યા કહેવાય. તો જો તમે એક્ઝામ્પલ રીતે ધારો કે લખવું હોય તો હું લખી શકું. એક્ઝામ્પલ 1/2, 4/3, 7/3. આ બધી સમય સંખ્યા છે કેમ કે આમાં અંશ અને છેદ છે. 3 લખ્યું ને તો પછી અલગ લખી દઈએ કે 7/5 લખી દઈએ, અલગ થાય. તો એ થઈ ગયું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો. તો આ બધી p/q ફોર્મમાં લખેલી છે મેં સંખ્યાઓ. ડન. હવે અસમય સંખ્યાઓમાં કેવું હશે? તો અસમય સંખ્યાઓ કે જેમને p/q ફોર્મમાં નહીં લખી શકીએ. તમે હાલ જ કેલ્ક્યુલેટર તમારું મોબાઈલનું હોય એમાં સર્ચ કરી શકો છો. તમે √2ની વેલ્યુ શોધો. √2ની વેલ્યુ તો તમે √2ની વેલ્યુ શોધશો. આપણે પહેલાથી ખબર છે. તો √2ની વેલ્યુ છે ને તમે શોધશો ને તો 1.414 પછી પોઈન્ટમાં સમથિંગ આગળ વધતું ને વધતું જ જશે. એનો અંત નહીં આવે કે એનું રિપીટેશન પણ નહીં આવે. બરાબર છે. તેવી જ રીતે તમે √3ની વેલ્યુ જુઓ તો 1.73. એનો કોઈ રિપીટેશન નહીં થાય. એ સંખ્યા ચાલી જ રહેશે. કોઈ એમાં પેટર્ન જોવા નથી મળતી. તો આ બધી સંખ્યાઓ છે ને એને કોઈ પેટર્ન જોવા નથી મળતી. અને આ બધી સંખ્યાઓ છે એનું રિપીટેશન ન થવા દેવું. એટલે કે આવર્તન કહેવાય ને, આવર્તન થતું નથી. શું? આવર્તન થતું નથી. તો આવર્તન થતું નથી તેથી તેને p/q ફોર્મમાં છે ને, તેથી આને તમે p/q ફોર્મમાં દર્શાવી શકતા નથી. તેથી આ બધી સંખ્યાઓને શું કહીશું આપણે? અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાઓ તમે લઈ શકો જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેમનું વર્ગ નીકાળી શકાય અને ઇન્ટીજર આવે, પૂર્ણાંક સંખ્યા આવે. જેમ કે 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25 છે, 36 છે, 49 છે. આ બધી સંખ્યાઓ છે. ડન. આ બધી સંખ્યાઓ છે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. અને આના સિવાય તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જુઓ. √2 છે, √3 છે, √5 છે, √7 છે, √8 છે. આ બધી સંખ્યાઓ જુઓ. આ બધાનું તમને વર્ગમૂળ નહીં નીકળે. તો આ બધી સંખ્યાઓ શું થઈ જશે? તમારે અસમય સંખ્યાઓ થઈ જશે. આ ઉપરાંત પાઈ અને શું કહેવાય, પાઈની અને 3.14ની અને 22/7ની 22/7, 3.14 અને પાઈ. આ બધાનું એક શું કહેવાય કન્ફ્યુઝન થતું હોય છે સ્ટુડન્ટ્સને અને મોટા લોકોને પણ થતું હોય છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે એમાં પણ. તો એમાં પણ કેવી રીતે છે તો એ જોઈએ. તો ચલો, એ આગળ આપેલું છે તો ઠીક, નકર હું તમને સમજાવું છું. ધારો કે પાઈ છે. તો પાઈ છે ને, પાઈ એ અસમય સંખ્યા છે. શું છે? પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. પછી તમે 22/7 લખો ને, 22/7
22/7. તો 22/7 તો છે ને એ સમય સંખ્યા થશે. કેમ સમય સંખ્યા થશે? કેમ કે એને p/q ફોર્મમાં દર્શાવી શકાય છે. કેમ? એને p/q ફોર્મમાં દર્શાવી શકાય છે. તેથી જુઓ, અને 3.14 લખો તો 3.14 પણ આપણને પાઈની કિંમત હંમેશા આપણને કદાચ એક્ઝામ્પલમાં પાઈની કિંમત ધારો કે એવું આપી દીધું હોય કે પાઈની કિંમત તમે 22/7 લો. હું ઇક્વલ્સ ટુ નહીં લખું, નકર ઇન્ટરપ્રિટેશન રોંગ થશે. એટલે એક્ઝામ્પલમાં કીધું હશે, ધારો કે કોઈ એવું હશે રેડિયસ તમને આપી દીધી હશે 14, અને ધારો કે પરિઘ શોધવાનું કીધું હોય અને તમને અહીંયા પાઈની વેલ્યુ તમને કહી દે 22/7 લો, તો તમે શું 2πr, તો 2 × 22/7 અને × 14, તો શું છેદ આરામથી ઉડી શકે અને તમને 88 જવાબ આરામથી મળી શકે. પોઈન્ટમાં જવાબ ના આવે, નકર 3.14માં પોઈન્ટમાં આવે. એટલે દાખલાની રકમ જેવી રીતે બનાવી હોય ને એ પ્રમાણે થાય. તો પાઈની વેલ્યુ નોટ ઇક્વલ્સ ટુ 22/7 છે. પાઈની વેલ્યુ નોટ ઇક્વલ્સ ટુ 3.14 છે. તો આ બધી કઈ વેલ્યુઝ છે એની? તો આ બધી એની એપ્રોક્સિમેટ વેલ્યુ છે. શું છે? એપ્રોક્સિમેટ વેલ્યુ. તો એ અહીંયા હાલ પોઈન્ટ નથી, પરંતુ 3.14 છે અને આપણે એવું લખી શકીએ 314/100. કેમ કે પોઈન્ટ જાય તો એટલા શૂન્ય આવે, તો અહીંયા પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા શૂન્ય આવે, તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે, તો છેદમાં 2 શૂન્ય આવી ગયા. તો આને p/q ફોર્મમાં લખી શક્યા? હા, લખી શક્યા. તો આને કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવામાં આવશે. ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા આવે. સ્વાધ્યાય 1.1 ના દાખલા આવશે. તો સ્વાધ્યાય 1.1 શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો હા, શૂન્ય એક સમય સંખ્યા છે. હા, કેમ? કેમ કે શૂન્ય છે એને 0/1 વડે દર્શાવાય, અને આ શું છે? p/q ફોર્મમાં દર્શાવી શકે છે. શું તમે તેને પૂર્ણાંક p અને q તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં લખી શકો? હા, લખી દીધું ને. 0 બરાબર શું થાય? 0/1. તો હા, તમે તમારી રીતે બે પ્રકારનો બે માર્ક્સમાં દાખલો પૂછાયો હોય તો તમે તમારા શબ્દોમાં લખી શકો છો. ડન. ચલો નેક્સ્ટ. 3 અને 4 વચ્ચે આવતી 6 સમય સંખ્યાઓ લખો. મેં ફર્સ્ટ લેક્ચરમાં કર્યું હતું, તો અહીંયા પણ એક્સટેન્સિવ પ્રેક્ટિસ થશે. કે પહેલા તો સ્ટેપ 1 શું હોય? છેદ સરખો બનાવો. તો અહીંયા તો છેદ સરખો છે, તો મેં સંખ્યાઓ લખી 3 અને 4. તો છેદ શું છે એ લખી નાખો. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. હવે છેદ સમાન હોય તો એમાં ઉપર નીચે તમે શેના વડે ગુણાકાર કરશો? 10 વડે. તો 3 × 10 ભાગ્યા 1 × 10, અને અહીંયા શું થશે? 4 × 10, અને અહીં શું થશે? 1 × 10. તો આ શું આવશે ઉપર? 30/10, અને અહીંયા છેદમાં શું આવશે? 40/10. કોઈને એમ થતું હોય કે આટલી ફટાફટ, મેં ફર્સ્ટ લેક્ચરમાં આવા 3 થી 4 એક્ઝામ્પલ લઈને તમને સમજાયા છે, અને 2 એક્ઝામ્પલ હોમવર્કમાં પણ આપ્યા હતા. એમાં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું છે, તો તમે એનો રેફરન્સ લઈ શકો છો, અને આમાં તમને કદી તકલીફ નહીં પડે. મેં તમને કીધું હતું કે જો 10 થી ઓછી સંખ્યા પૂછી હોય ને, તમને 6 સમય સંખ્યા કીધું હોય, 7 કીધું હોય, 8 કીધું હોય, 9 બી કીધું હોય, તો તમે ઉપર નીચે 10 વડે ગુણાકાર કરીને ચલાવી શકો છો. અહીંયા 6 પૂછ્યું, તો જો 30 અને 40 વચ્ચે કઈ સંખ્યાઓ આવે? અહીંયા તમે લખી શકો 31/10. છેદ સરખો હોય ને પછી વાંધો ના આવે, પછી ઉપર એમને એમ રાખવાનું, બદલતા જવાનું, ને છેદ એમને એમ રાખવાનું. 32/10, 33/10. અને એવું નથી કે લાઈનમાં જ લખવાનું, કે 34/10. પછી હું 35 ને અવોઇડ કરીને 36/10 પણ લખી જ શકું છું. પછી 37/10. 37 ના લખવું હોય તો 37 ના લખવું હોય તો કોઈને 39 લખવાનું મન થાય તો 39. એટલે એવું નથી કે એક જ જવાબ આવે. તમે એના વચ્ચેની કોઈ પણ લખો સંખ્યા, એ બધી વેલિડ જ ગણાશે. આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. તો આ તમારો જવાબ થઈ ગયો, અને તમે તમારી રીતે વર્ડ ફ્રેમ કરીને લખશો, વાક્ય બનાવીને લખજો. પછી જુઓ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો જુઓ, પહેલા 2 સંખ્યા લખી દેવાની. પહેલા તમારી 2 સંખ્યા લખી નાખો, 3/5 અને 4/5. છેદ સરખો છે? હા, છેદ સરખો છે. પછી અંશ જુઓ, અંશ જુઓ 3 અને 4 છે બંનેમાં, બરાબર. તો એમના વચ્ચે મારે 5 કીધું છે, તો હું 5 કીધી છે, 10 કરતા ઓછી છે, તો ઉપર નીચે હું શેના વડે ગુણાકાર કરીશ? 10 વડે. તો ઉપર નીચે 10 વડે ગુણાકાર કરો. 3 × 10 અને 5 × 10. અહીંયા જુઓ 4 × 10 અને 5 × 10. ડન. આટલું ક્લિયર છે બધાને? એક જ સેકન્ડ, આટલું થોડું વ્યવસ્થિત લખી દઉં છું.
હવે તો ઉપર જો શું આવશે 30 અને છેદમાં શું આવશે 50. અહીંયા શું આવશે 40 અને છેદમાં શું આવશે 50. હવે 30 અને 40, 30 ભાગ્યા 50 અને 40 ભાગ્યા 50 છેદ સરખો છે. તો છેદ સરખો છે તો પછી લાઈન લખી નાખો 31 ભાગ્યા 50, પછી 32 ભાગ્યા 50, પછી 33 ભાગ્યા 50, પછી 34 ભાગ્યા 50, પછી 35 ભાગ્યા 50. તો આવી રીતે તમે લખી નાખી. તો આ બધી એની વચ્ચેની સંખ્યાઓ આવી ગઈ. ડન, આટલું થઈ ગયું. હવે ટ્રુ ફોલ્સ છે. તો ટ્રુ ફોલ્સમાં જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જો NWZ Q અને R રેશનલ નંબર અને રિયલ નંબર. તો જો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ડન, ચલો આટલું ક્લિયર થઈ ગયું. રેડ પેન વડે જ કરીશું એટલે વાંધો આવે નહીં. હા ચલો છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે? દરેક અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને તો બધું સાચું, અને જમણી બાજુથી ડાબી બાજુ આવો ને તો ખોટું. બધી જ પૂછ્યું હોય તો જુઓ અહીંયા તમે શું કર્યું કે બધી પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. અહીંયાથી તમે અહીંયા આવ્યા, અહીંયાથી તમે ક્યાં આવ્યા? ત્યાં પાછળ ગયા, ડાબી બાજુ ગયા અને તો તમારો જવાબ શું આવશે? ખોટું. દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ડન, આટલું ક્લિયર થઈ ગયું. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી એનું જ જો લોજિક કરો. જો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યા જમણી બાજુથી ડાબી બાજુ ગયા તો થાય છે જવાબ? કદી ના થાય. ક્લિયર, ચલો કેન્સલ થઈ ગયું. ડન, ઓકે. તો આ યાદ રાખવાનું. હવે વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, શાંત દશાંશ, અનંત અવૃત અને અનંત અને અનાવૃત. તો આ સમજવાનું છે હવે વાસ્તવિક સંખ્યાઓનો પ્રકાર. તો એમાં માટે હું તમને પહેલા બીજું એક વસ્તુ સમજાવવા માંગીશ. તેનાથી તમને શું એકદમ ટોપિકમાં ક્લિયરિટી આવશે, અને ક્લિયરિટી જરૂરી છે. તો જુઓ, હું કહું કે દશાંશ ધારો કે કીધું છે. તો જુઓ દશાંશ હોય ને, દશાંશના બે ટાઈપમાં હું બ્રોડ કેટેગરાઇઝેશન તમને કરી શકું છું. કેવી રીતે કરી શકું છું? બે ટાઈપમાં. તો જુઓ બે ટાઈપમાં જુઓ તો હું કરું, ધારો કે આમાં દશાંશના બે ટાઈપ છે ને, તો એક ટાઈપ લઉં, એક શાંત દશાંશ હોય અને એક અશાંત દશાંશ હોય, કાં તો અનંત બી કહી શકો. તો હું ગમે તે ટર્મ વાપરું. એક શું હોય? એક શાંત દશાંશ હોય અને એક બીજું શું હોય? અશાંત કે અનંત કે ગમે તે કહો. અનંત દશાંશ કહી દો કે અશાંત દશાંશ કહી દો, અનંત કહી દો. બરાબર, ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ. તો જો શાંત દશાંશ હોય તો શાંત દશાંશ ક્યારે મળે? ધારો કે કોઈ એક સંખ્યા છે, ધારો કે 14 છે, 14, એને હું 7 વડે ભાગું તો જુઓ 7 દુ 14 ને ભાગ્યા અહીંયા છેદ કેટલી બચી? 0. તો જો બરાબર 0 મળી. તો આ જે છે ને શેષ, અહીંયા 0 મળી. તો શેષ છે ને અહીંયા 0 મળી ને, તેથી આ શાંત દશાંશ કહેવાશે. એટલે કે જે સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા શેષ છે એ 0 મળે ને, તો તે દશાંશ હોય ને એને શાંત દશાંશ કહેવાય. જેમ કે આમાં જુઓ એક્ઝામ્પલમાં કે શેષ હોય ને, શેષ 0 થવી જોઈએ, અને આ સંખ્યા કેવી હોવી જોઈએ? સમય સંખ્યા હોવી જોઈએ, અને p/q ફોર્મમાં દર્શાવી શકતા હોવા જોઈએ. હજુ એટલી બધી ક્લિયરિટી નહીં આવે મને ખબર છે. ધારો કે જુઓ શાંત કોને કહી શકાય? ધારો કે 2/5 છે, તો 2/5 નો તમે શું કહેવાય ભાગાકાર કરો તો 0.4 મળશે તમને. તો જુઓ આ 0.4 છે. હવે 5 વડે ભાગી દીધા તમે બેને, તો શેષ તો 0 મળી ને, શેષ તો ડેફિનેટલી 0 મળી છે. અને શું આ 0.4 શૂન્ય સમય સંખ્યા છે? હા છે ને, 4/10 લખી શકાય ને એને. તો બસ આ સમય સંખ્યા છે. તો આ જે છે ને એને શાંત દશાંશ કહીશું આપણે. શું કહીશું? શાંત દશાંશ. હજુ મારે સમજાવવાનું છે એટલે વાંધો નથી. અને અશાંત હોય ને એમાં પાછું બે સમજવાનું રહે કે અશાંતમાં પાછા બે કયા ટાઈપ હોય?
તો અશાંતમાં જે ટાઈપ હોય એ લખો. તો હું લખું એક તો આવૃત કાં તો આવર્તી લખો, આવર્તી, અને એક અનાવર્તી, અનાવર્તી. એક આવર્તી અને એક અનાવર્તી. તો આવર્તી ને અનાવર્તી શું છે? તો આવર્તી ને અનાવર્તી એટલે ધારો કે તમને એવી કોઈ સંખ્યા આપી હોય, તમે જોઈ જ છે 0.333333 અપ ટુ ડેશ 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 આપેલું હશે. તો આવર્તી એટલે 3 નું વારે ઘડી રિપીટેશન થાય છે. અહીંયા 1 વાર 2 વાર 3 વાર 4 વાર આગળ છેક સુધી 3 નું રિપીટેશન થાય છે, એટલે આવર્તી છે. શું કહેવાય? તમને રિપીટ થાય છે, મતલબ પીરિયોડિક છે 3. અને અનાવર્તી એટલે ધારો કે હું કોઈ પણ તમારો મોબાઈલ નંબર લખી નાખજો, તમને કંઈ ખબર ના પડે તો એક્ઝામમાં પૂછાય તો 0.7314927 ગમે તે જે રીતે લખવું હોય લખો. તો જો આમાં તમને કોઈ પ્રકારનું રિપીટેશન દેખાય છે? ના, આમાં કોઈ પણ પ્રકારનું રિપીટેશન નથી. જો આમાં કોઈ રિપીટેશન છે નથી, અને આમાં રિપીટેશન છે હા. તો આ છે ને, આ જે એને આપણે કેવી રીતે લખીએ છીએ? જેમાં એક જ અંકનું વારંવાર રૂપાંતર થતું હોય, કે કોઈ એક અંક વારંવાર રિપીટ થતો હોય, એનું પુનરાવર્તન થતું હોય, તો તે અંક લખી દેવાનો અને એના ઉપર તમે 12ની નિશાની કરશો. શું કરીશું? તેના ઉપર આપણે 12ની નિશાની કરીશું. ઓકે, ડન છે આટલું? કોઈ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય તો તેને આપણે લખીને તેના ઉપર 12ની નિશાની કરીશું. પરંતુ શું આ કેસમાં આપણને લખી શકાશે એવું? ના, આ કેસમાં આપણે એવું લખી શકાશે નહીં. તો આમાં આપણે આ રીતે લખી શકશું નહીં. અને પછી આ 0.3 છે ને, 0.3 એને આપણે આગળ જઈશું અને એને આપણે લખતા શીખશું. 3/9 થશે અને આને 1/3 બરાબર આવી જશે. એટલે જો આ p/q ફોર્મમાં આવી ગયું. હા, આ p/q ફોર્મમાં છે. અને આની શેષ છે એ શું કહેવાય? શૂન્ય ના મળે, પરંતુ આ p સમય સંખ્યામાં લખી શકાય છે. હા, ડેફિનેટલી લખી શકાય છે. તેથી આ અશાંત આવર્તી કહી શકાય અને આ અનાવર્તી છે. તો હવે આટલું બેસિક હતું ને, હવે આટલું બેસિક જાણ્યા પછી તમે આરામથી કરી શકો છો. અને ધારો કે જુઓ એક બીજું લઈ શકી શકો. જો અને એક અહીંયાથી એક બીજી તમે વસ્તુ ધ્યાન રાખજો કે એક જસ્ટ મિનિટ, કલર ચેન્જ કરી દો. કે જો શાંત દશાંશ હોય ને, શાંત દશાંશ એ હંમેશા શું હોય? સમય સંખ્યા હોય. અને આ જો આનું મેં લખ્યું નહીં ને, આ શું હોય? અસમય સંખ્યા છે. તમે અહીંયા √2 લખી નાખો. √2 નો તમે શું કહેવાય? શું કહેવાય? એનું સાદું રૂપ આપો અને મતલબ એનું લખતા જાઓ વર્ગમૂળ એનું. તો જો એનું કદી રિપીટેશન નથી થવાનું. તેથી તમે એ પણ જોઈ શકશો કે આ પણ અનાવર્તી છે, √2 પણ. તો બધી અસમય સંખ્યાઓ અનાવર્તી હોય. સમય સંખ્યા કોઈ પણ હોય ને એ આવર્તી હોય. પરંતુ સમય સંખ્યાઓમાં તમે જોજો, હું શું કહેવાય? અનંત એટલે કે અનંત આવૃત સંખ્યા કે આવર્તી સંખ્યા લખો ને, એને પણ p/q માં લખી શક્યો. અને શાંત દશાંશ હતો એની પણ સમય સંખ્યામાં લખી શક્યો. તો હવે ચલો આના માટે એક એક્ઝામ્પલ લખી દઉં છું. તો જુઓ, ધારો કે એક્ઝામ્પલ હું લખું છું અહીંયા. ધારો કે જો 0.2578 ડેશ 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 અને કાં તો આમાં શું કહેવાય? એવી રીતે લખું. હા, અને અહીંયા એ લખી નાખું. અને b 0.252525 ઓપ્શન આપેલા છે. એ આવર્તી, બી અનાવર્તી. ઓપ્શન બી આપેલો છે એ આવર્તી, બી આવર્તી. ઓપ્શન સી આપેલો છે એ અનાવર્તી, બી આવર્તી. અને ઓપ્શન ડી આપેલો છે એ અનાવર્તી અને બી અનાવર્તી. તો તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા જુઓ, એમાં તમને કોઈ પણ પ્રકારના અંકોનું રિપીટેશન દેખાય છે? ના, રિપીટેશન નથી દેખાતું. તો રિપીટેશન નથી દેખાતું તો જો એ તો આવર્તી નથી. તો એ જ્યાં આવર્તી લખ્યું હોય ને ત્યાં તમે ચેકડો મારી દો. એ આવર્તી છે, ચેકડો મારી દીધો. એ આવર્તી છે, ચેકડો મારી દીધો. પછી જુઓ બી, જુઓ
बी में जो तमने कोई अंकों पुनरावर्तन देखाय छे, हाँ 25 25 25 25 आगे जाए छे। तो आ तो रिपीट थाय छे, रिपीट थवाथी आवर्ती थशे कि अनावर्ती? तो आवर्ती थशे। तो ज्यां आवर्ती थाय ए आपणो साचो जवाब, ज्यां अनावर्ती होय त्यां केन्सल मार दो। तो अहींया केन्सल मार दो, अहींया अनावर्ती छे तो आ केन्सल थई गयुं। तो आपणो जवाब शुं आव्यो? सी जवाब आव्यो आपणो राइट। डन। तो આવી રીતે તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછી શકે, પછી આ બંને વચ્ચેની તમને સમય સંખ્યા પણ પૂછી શકે, પણ એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ છીએ। હવે આ મેઇન કોર છે, હાર્ટ છે આ ચેપ્ટરનો, કે આ આવડી જાય ને તો મોસ્ટ ઓફ બધું તમને ક્લિયર થઈ જ જશે। તો જુઓ, કોઈ પણ સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા હોય, એ બંનેનો તમે શું કહેવાય યુનિયન એટલે કે યોગ ગણ લો ને તો તમને શું મળશે? વાસ્તવિક સંખ્યા મળશે। હવે આ આપણને નેક્સ્ટ મેં કીધું 6 થી 8ના ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ કે આ પ્રકારે થાય છે। અને તો જુઓ, હવે સમય સંખ્યાઓ એમાં જો 7 દશાંશ અને અનાવૃત। તો જો સમય સંખ્યા હોય એને આપણે પહેલા તો એક વસ્તુ તો ભૂલવાનું જ નહીં, p/q ફોર્મમાં દર્શાવી શકાય, અને અસમય સંખ્યા હશે એને આપણે p/q ફોર્મમાં દર્શાવી શકશું નહીં। તો જો p/q ફોર્મમાં આપણે દર્શાવી શકશું નહીં ને, અને p/q ફોર્મમાં દર્શાવી શકાશે નહીં। ડન। હવે 7 દશાંશ, 7 દશાંશ એટલે ધારો કે મેં લખી નાખ્યું 3.1 7.49 8. કાં તો 841 ભાગ્યા 100 2/3 ના 2/3 નહીં આવે, તમે 7 દશાંશ લખું છું ને 3/4 1/2 આ બધાનું જોજો। તો જો આનું તમે દશાંશ નિરૂપણ કરી શકો છો। હા ઓબ્વિયસલી આ તો દશાંશમાં જ છે, તો આને p/q ફોર્મમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? 31/10 લખી શકાય, કેમ કે દશાંશ પછી એક અંક છે તો એક શૂન્ય આવશે, આમાં દશાંશ પછી બે અંક છે તો બે શૂન્ય આવશે છેદમાં, તો 2/0 આવી ગયા। પછી આમાં જો બે શૂન્ય જ છે છેદમાં, અને આ ઉપર p/q ફોર્મમાં છે તો આ પણ છે, આ પણ છે। 3/4 નું તમે કરો તો પોઈન્ટ તમને 75 આવશે, એ તમે ભાગાકાર કરીને જોઈ શકો છો। ધારો કે 3 ને 4 વડે ભાગો તો ભાગ ન ચાલે એની શૂન્ય, અહીંયા શૂન્ય આવી જશે। પછી 4 × 7 = 28, 2 પછી શૂન્ય, પછી 4 × 5 = 20, તો 0.75 તો 1/2 નું કરો તો 1/2 નું કરશો તમે તો શું આવશે? 0.5 આવશે। તેવી રીતે 1 સેકન્ડ 0.5 આવ્યું તો આ પણ સમય સંખ્યા થઈ ગઈ। તો આવી રીતે ભાગાકાર તો તમને આવડવો જોઈએ, અને જો નહીં આવડતો હોય તો આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કોઈ સેપરેટ વિડીયોમાં આવશે, આમાં નકર ફ્લો ભૂલી જઈશું આપણે। પછી અનાવૃત, તો અનાવૃતમાં કેવું હોય? ધારો કે જો અનાવૃત એટલે અનંત આવૃત એટલે અનંત સુધી સંખ્યા જતી હોય। ધારો કે મેં લખ્યું હતું 0.33333 આવી રીતે જાય છે, 0.677676767 આ રીતે જાય છે। પછી જુઓ નેક્સ્ટ, ધારો કે 0.214 ડેશ ડેશ ડેશ। તો બસ જુઓ આમાં એક એક સંખ્યાનું આવર્તન થાય છે, આમાં જો બે બે સંખ્યાનું આવર્તન થાય છે, આમાં જો ત્રણ ત્રણ સંખ્યાનું આવર્તન થાય છે। તો આ બધી સંખ્યાઓ આવર્તન થાય છે, અને આપણે જોઈ ગયા કે મેં તમને કીધું હજુ નેક્સ્ટ દાખલાઓ જોઈશું તો આને આપણે શું લખી શકીએ છીએ? 3/9 એટલે કે 1/3 આવી જશે જવાબ। આને આપણે શું લખી શકીએ છીએ? 67/99। પણ એ બધું જોવાનું જરૂર નથી, મેં તમને ખાલી એક્ઝામ્પલ કીધા કે સમય સંખ્યાઓમાં ટૂંકમાં બે પ્રકારનું હોય, 7 દશાંશ પણ હોઈ શકે અને અનંત આવૃત દશાંશ પણ હોઈ શકે। અને અનંત અનાવૃત હોય, અનાવૃત એટલે રિપીટ ના થાય, તો રિપીટ ન થાય એવા કેવા દશાંશ આવે? રિપીટ ના થાય એવા દશાંશ જોવા જવા હોય તો √2 લખી નાખો, √2 √3 √5 આ બધી સંખ્યાઓ લખો, પાઈ લખો, √7 લખો, તમે આવી રીતે કરી શકો છો। તો વાસ્તવિક સંખ્યાઓ હોય એમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થઈ જાય, અને બંનેનો ભેગું કરો એટલે તમને વાસ્તવિક સંખ્યા મળી જાય। ચલો ડન, આટલું ક્લિયર થઈ ગયું। તો હવે ચલો આગળ વધીએ આપણે। તો નેક્સ્ટ ટોપિક જે આવતો હશે એ જોઈએ। તો એના પહેલા કે ટાટ સેકન્ડરી અને
ટેટ સેકન્ડરીની તૈયારી કરતા હોય ને મેથ્સ સાયન્સ સબ્જેક્ટ સાથે, તો તેમના માટે અમે એક PDF કોર્સ લોન્ચ કરેલો છે કે જે અમે 1.5 મહિનાથી મોસ્ટ ઓફ અપલોડ કરેલો છે, 1.5 મંથ્સથી, જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ છે. મોર દેન 100+ સ્ટુડન્ટ્સ આનો લાભ મેળવી ચૂક્યા છે અને બધાને આ પસંદ આવે છે, કેમ કે એની ખાસિયત શું છે કે લિમિટેડ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. લિમિટેડ કન્ટેન્ટ. હવે લિમિટેડ કન્ટેન્ટ એટલે કે એક્ઝામના આગલા દિવસે પણ તમારે રિવાઇઝ થઈ શકે એવું. એટલે કે તમારે બહુ બધા દાખલાઓ કે બહુ બધા એક્ઝામ્પલ તમારે જોવાની જરૂર નહીં પડે. એનું ક્રક્સ ફાઇલ તમને આપવામાં આવી છે, ક્રક્સ ફાઇલ. હવે આ ક્રક્સ તમે કરીને જાઓ એટલે મોસ્ટ ઓફ ક્લિયર થઈ જાય, પરંતુ જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે તો બધું જોવાનું જ છે, પણ એક્ઝામના ટાઈમે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, જે વસ્તુઓ એ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમે તૈયાર કરી શકો છો. તેમાં બધા જ ચેપ્ટરના MCQs આપેલા છે, વર્ણનાત્મક આપેલા છે, પ્રશ્નો જવાબો, પ્રિલિમ પ્લસ મેઇન કન્ટેન્ટ થઈ ગયું, કેમ કે MCQ એઝ વેલ એઝ થિયરી આપેલી છે. મતલબ થિયરી મતલબ નહીં, પણ ક્વેશ્ચન એન્ડ આન્સર આપેલા છે. સંપૂર્ણ સિલેબસને આવરી લેવામાં આવ્યું છે. તો તમે આ ચેક કરી શકો છો, ચેકઆઉટ કરી શકો છો. DM એજ્યુકેશન એપ્લિકેશન છે, એમાં તમે કરી શકો છો. મોર દેન 100+ સ્ટુડન્ટ્સ એના પરચેસ કરી ચૂક્યા છે, અને તમે પણ જો પરચેસ કરવા માંગતા હોય તો DM એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી તમે પરચેસ કરી શકો છો. અને જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે આ WhatsApp નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જ્યાં તમને આના વિશે ગાઈડન્સ આપવામાં આવશે. અને ટેલિગ્રામ ચેનલ ઉપરથી બી માહિતી મેળવી શકો છો, અને YouTube તમે જોતા હોય તો YouTubeમાં પણ તમે હાલ જોઈ રહ્યા છો. આ તમારો મેઇન તો એક્ઝામમાં જે તમારો ટાઈમ છે ને એ બચાવશે. ગમે ત્યારે એક્ઝામ આવે, પરંતુ આ મટીરિયલ એવું બનાવેલું છે કે તમે એન્ડ ટાઈમે એટલું મટીરિયલ કરશો તો પણ વાંધો નહીં આવે. પરંતુ હું તમને એટલું સજેસ્ટ કરીશ કે ટેક્સ્ટ બુક વાંચજો પહેલાં થોડો, અને પછી મટીરિયલ સાથે સાથે જોતા રહેજો, તો તમને સારું રહેશે. અને આનો પ્રાઇસ છે 399, જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને જો પર સબ્જેક્ટ કોઈ એક સિંગલ સબ્જેક્ટ લેવું હોય તો 249, પરંતુ આ જ વધારે સારું રહેશે, કેમ કે એની કોસ્ટિંગ 498 થઈ જશે તમારે પર સબ્જેક્ટ વાઇઝ 2 વાર લેશો તો એક સિંગલ પરચેસ કરવું સારું. તેવી જ રીતે ટેટ 2 મેથ્સ સાયન્સનો PDF કોર્સ અવેલેબલ છે, કે જેમાં મેં કીધું ધોરણ 6 થી 8 છે, એના બધા જ MCQ તમને આપવામાં આવેલા છે, બરાબર. અને જે ટોપર્સ છે એમણે 119 માર્ક્સ અને 126 માર્ક્સ મેળવ્યા છે. એમના દ્વારા ક્યુરેટ કરેલું મટીરિયલ છે કે જે તમને સફળતા અપાવશે. અને આની પ્રાઇસ પણ 2999 છે, જે તમે પરચેસ કરવા માંગતા હોય તો DM એજ્યુકેશન એપ્લિકેશન ઉપરથી તમે કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. અને હા, આ બંને મટીરિયલ છે, આમાં પ્રિન્ટ થઈ શકશે, તમારી પ્રિન્ટ મટીરિયલની થઈ શકશે, પ્રિન્ટ થઈ શકશે. ડન. આમાં પણ તમારે પ્રિન્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવેલો છે. તો ઓકે, ચલો આગળ વધીએ. હવે જુઓ, 10/3, 7/8, 1.1/7 આની દશાંશ અભિવ્યક્તિ તમારે દર્શાવવાની છે. તો દશાંશ અભિવ્યક્તિ માટે કંઈ નથી કરવાનું. અહીંયા જુઓ, એક સેકન્ડ, ચલો 10/3, તો 10 અહીંયા /3 કરો તો શું થશે? 3×9. અહીંયા શું વધ્યો? 1. હવે 1 વડે ભાગ નહીં ચાલે તો 0, આ પોઈન્ટ મુકાશે ને 0. તો 3×9, ફરીથી 1. અહીંયા જુઓ, 3×9, ફરીથી 1, 0 મૂકો, 3×9. તો જુઓ, આમાં એક હંમેશા બાકી રહેશે, અને તમે આગળ એનું કરતા જશો ને 10/3નું, તો શું આવશે એનું? આને શું કહેવાય? આને શું કહેવાય? ભાજક. આને શું કહેવાય? શેષ. આને શું કહેવાય? ભાજ્ય. શું કહેવાય? ભાજ્ય. તો જુઓ, જે ભાજ્ય હોય એ આપણો જવાબ હોય, તો આનો જવાબ શું હોય? 3.333 આગળ વધતું રહેશે. તો જો આમાં 3નું રિપીટેશન થાય છે, તો 3નું રિપીટેશન થતું હોય 3ના ઉપર આપણે લાઈન કરી દઈશું, જેને 12ની નિશાની કહેવામાં આવે છે. કોઈ આ 3 ઉપર ના કરી દેતા, કેમ કે એ થશે નહીં, પોઈન્ટ પછીની વેલ્યુ માટે કરવાનું હોય છે. તેવી જ રીતે 7/8ની કરો, ધારો કે 7/8, તો 7ને 8 વડે ભાગો તો પહેલા ભાગ ના ચાલે, એની 0 અને પોઈન્ટ મૂકી દીધો, પછી 7×8 = 56, 7×9 પછી જુઓ, આમાં ભાગાકાર કરવો હોય તો પણ ખરી, અને તમે આવી રીતે બી કરી શકો. યાદ આવ્યું છે તો જણાવી દઉં, 1 - 1/8 કરો ને તો પણ ચાલી શકે.
કેવી રીતે? કેમ કે જો 1 - 1/8 લખશો ને તો શું થશે? લસા લો તમે, 8 લીધો લસા, પછી 8 ઉપર આવી ગયા અને 1, તો આનો જવાબ શું આવશે? 7/8 થયો. શું થયો? આનો જવાબ શું થયો? 7/8 આવ્યો. તો ડન, આવી રીતે થઈ શકશે. તો જો હવે આનો ભાગાકાર કરો તો 78 શું થશે? 64. અહીંયા છેદ શું, શેષ શું વધી? 6 શૂન્ય. પછી 8 × 7 = 56. પછી અહીંયા જો શેષ શું વધી? 4 શૂન્ય. 8 × 5 = 40. ડન. તો અહીંયા શેષ શૂન્ય વધી. તો શેષ શૂન્ય વધે તો આ પહેલા શું થઈ ગયું કહેવાય? આને શું કહેવાય? શાંત કહેવાય. શાંત દશાંશ. અને આને જો 7/8 ને શું લખી શકો તમે? એનો ભાજ્યનો જવાબ લખી શકો 0.875. અને અહીંયા જો અહીંયા શું હતું? અનંત આવૃત છે, પણ શું છે? અનંત આવૃત. અનંત આવૃત છે, અનંત આવૃત. અને આ શું છે? શાંત છે. ઓકે. પછી નેક્સ્ટ 1/7 નું લખો. તો 1/7 નું લખો. તો 1/7 નું તમે લખશો તો જો 1 ને તમે 7 વડે ભાગો તો ડાયરેક્ટ જ અહીંયા લખી દો. 1 ને 7 વડે ભાગીએ તો જો 7 વડે ભાગ નહીં ચાલે એટલે શૂન્ય મૂક્યું, પહેલા પોઈન્ટ મૂક્યું. 7 × 1 = 7, 3 શૂન્ય, 7 × 4 = 28, 2 વધ્યા, 7 × 2 = 14, 6 વધ્યા અને શૂન્ય, 7 × 8 = 56, 4 શૂન્ય, 7 × 5 = 35, 7 × 5 = 35 ને 5 બચ્યા અને શૂન્ય, 70, 49 અને શેષ 1 વધી. હવે જો શેષ 1 વધી ને તો જો અહીંયા બી પહેલા 1 હતો સ્ટાર્ટિંગમાં, આપણે અહીંયા બી સ્ટાર્ટિંગમાં પણ આપણે 1 હતો અને અહીંયા પણ 1 વધ્યો. તો એના આગળ જઈશું ને તો બધું રિપીટેશન મારશે. 1 4 2 8 5 7 તમે આગળ કરીને જોઈ શકો છો. પણ અંશ અને જે આપણું જે ભાજ્ય હતું અને જે સોરી મેં અહીંયા ભાજ્ય લખી નાખ્યું ને, સોરી અહીંયા ભૂલ થઈ છે. અહીંયા ભાગફળ કહેવાય આને, ભાગફળ. જલ્દીમાં મિસ્ટેકથી બોલાઈ ગયું છે. તો જો જે આને અંદરનું જે હોય ને એને ભાજ્ય કહેવાય. તો જો જે ભાગફળ આવ્યું આપણું અને ભાજ્ય અને શેષ હોય ને, જ્યારે સેમ આવી જશે ને ત્યારે આપણે એ વસ્તુ રિપીટ થવા લાગશે. એ સંખ્યાઓ શું થશે? રિપીટ થવા લાગશે. તો જુઓ હવે અહીંયા જુઓ, તો આને આપણે કેવી રીતે લખશું? 1/7 છે, 1/7. તો 1/7 ને આપણે એવી રીતે લખશું 0.142857. અને મેં કીધું બધી સંખ્યા રિપીટ મારશે તો બધા ઉપર 12 આવી જશે. તો 1/7 છે ને એનું વારંવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. હવે તમે એક વસ્તુ એ નોટિસ કરો કે જુઓ કે 7 છેદમાં હતા. તો જુઓ આના જવાબ જો 7 કરતાં ઓછામાં નીપટી ગયો. તો જે જ છે કે જે સંખ્યા વડે તમે ભાગો ને, જે સંખ્યા વડે તમે ભાગશો એ સંખ્યાના કરતાં ઓછા શું કહેવાય એનું અંકોમાં આવર્તન આવી જશે. તો જો અહીંયા 6 અંકોમાં આવર્તન આવી ગયું. તેથી આગળ એક 15 કે 17નું પણ એક્ઝામ્પલ છે. છેદમાં 15 અથવા 17નું પણ એક્ઝામ્પલ છે. એમાં જોજો તમારા 16માં કદાચ જવાબ આવી જશે. તો જે ભાજક હોય ને એના કરતાં ઓછા અંકોમાં તેનું આવર્તન આવી જ જતું હોય છે. ઓકે, આવે જ છે મતલબ. એ ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ, હવે 0.333 છે એને 0.3 ને p/q ફોર્મમાં દર્શાવવાનું છે. તો જો ધારો કે હું આને x ધારી દઉં, ધારો કે એવું લખવું, તમે લખજો વ્યવસ્થિત કે ધારો કે x બરાબર 0.3333 છે બરાબર 0.3 બાર છે. ડન. ઓકે. હવે તો અહીંયા x બરાબર છે. તો અને આને સમીકરણ ધારો કે 1 નામ આપી દઈએ. હવે એવું લખી દેવાનું નીચે, તમે જો પોઈન્ટ પછી જો 1 અંકનું આવર્તન થતું હોય ને તો 10 વડે ગુણીશું, 2 અંકનું આવર્તન થતું હોય તો 100 વડે ગુણીશું, 3 અંકનું આવર્તન થતું હોય તો 1000 વડે ગુણીશું. તો જો અહીંયા 1 જ અંકનું આવર્તન થાય છે, એ 0.3 છે. તો જો અહીંયા શું લખીશું? સમીકરણ 1 ને 10 વડે બરાબરની બંને બાજુએ ગુણતા બરાબરની બંને બાજુએ ગુણતા શું મળશે? 10x બરાબર
જુઓ આને તમે 10 વડે ગુણશો તો એક પોઈન્ટ ખસકી જશે, તો આ શું થઈ જશે 3.33 અને આગળ શું ચાલતું રહેશે. ડન. તો હવે આને સમીકરણ તમે 2 નામ આપી દો. હવે પછી આટલું આવી જાય ને પછી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરો તો જુઓ 10x છે, પેન બદલીને લખી દઉં, 10x છે. ડાબી બાજુનો પક્ષ ડાબી બાજુથી બાદ થશે, ડાબી બાજુનો ડાબી બાજુ થઈને જમણી બાજુનો જમણી બાજુથી, એટલું બધાને ખબર છે. 10x - x થશે અને આ શું છે 3.33 આ ચાલે છે, માઇનસ આ શું છે ઉપર 0.333 ધારો કે લખી જ દઉં. તો જુઓ આમાં તમે જુઓ પાછળના પોઈન્ટ પછીના બધા આંકડા સમાન છે, 0.33 આમાં પણ સમાન છે, તો આ બધા ઉડી જશે, આ બધા પોઈન્ટ ઉડી જશે. તો આ બાજુ શું બચ્યું 3 બચ્યા અને ડાબી બાજુ છે આ 10x - x થાય તો શું બચે 9x થાય. આપણે મોટા છીએ, આપણને તો એવું જણાવવાની જરૂર નથી ને કે આ સમાન પદ હોય, સમાન પદની આગળની સંખ્યા સમાન પદ હોય તો જ આગળ બાદબાકી થાય, એટલું તો આપણે બધાને ખબર છે, કેમ કે આપણે બધા શિક્ષક મિત્રો છીએ અને એક લેવલ સુધી પહોંચી ગયા છે, નાના છોકરાઓને વાંધો આવે છે. જો અહીંયા પદ સમાન હોય ને મતલબ ફોટોકોપી હોય ને આ પદનું, તો જે બધા વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. બાકી એવું હોત ને 10x - x², તો આનું કશું ના થાય, બધા વધારે x કોમન નીકળે અને આને આપણે 10 - x લખી નાખત. તો આઈ હોપ આટલું બધાને ખબર હશે. ડન. ચલો તો હવે જો 9x બરાબર 3, તો x બરાબર 3/9, 3/9 એટલે x બરાબર શું આવી ગયા 1/3. શું આવી ગયા x બરાબર 1/3. તો આને આપણે p/q ફોર્મમાં દર્શાવી દીધું છે. ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે 1.272727 તો જુઓ મેં કીધું કે પોઈન્ટ પછી એટલે મતલબ જો એક અંક હોય ને આવર્તન થતું હોય ને તો એ 10 વડે, 2 અંકનું આવર્તન થતું હોય તો 100 વડે, 3 અંકનું આવર્તન થતું હોય તો 1000 વડે, એવી રીતે 4, 5 જેટલા હોય એટલા મીંડા ઉમેરતા જવાના. તો અહીંયા જો 2 અંકનું આવર્તન થાય છે. તો આ જે સમીકરણ છે કે ધારો કે x બરાબર 1.27 બરાબર 1.27 બાર. તો હવે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સમીકરણ 1 માં બરાબરની બંને બાજુ એ 10 વડે ગુણતા, સોરી અહીંયા 10 વડે નહીં થાય, અહીંયા 100 વડે થશે કેમ કે બે સંખ્યા છે. 10 વડે ગુણતા તો 100x બરાબર શું થઈ જશે 100x બરાબર 1.2727 છે ને, તો 27 એક આવી જશે અને 2 અંક પાછળ જતું રહેશે તો 127.27 અને આ થઈ ગયું. અને આને આપણે સમીકરણ શું કહી દીધું સમીકરણ 2 કહી દીધું. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા કરીએ બાદ તો જુઓ સમીકરણ 2 માંથી સમીકરણ તો 100x - x બરાબર શું થશે 127.27 ડેશ 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 માઇનસ 0.27 ડેશ ડેશ ડેશ. તો જો 0.27 તો બાદ થઈ જશે, 127 માંથી શું કહેવાય અહીંયા સોરી અહીંયા 1.27 હતું ને, હા એ જ ભૂલ થઈ જાય, લખવામાં ભૂલ થઈ ગઈ છે, કંઈ વાંધો નહીં, ફરીથી લખી દઈએ કે 1.27 આ થઈ ગયું. આટલું ક્લિયર થયું. તો જો હવે એ થઈ ગયું તો આની બાદબાકી કરો તો શું થશે 0.27 તો ઉડી જ જશે છે બધું, અને 127 માંથી 1 જશે તો 126 બચશે અને આ બાજુ કેટલા બચશે 99. તો x બરાબર 126/99. તો જો આમ બી ઉપરવાળી સંખ્યા પણ 9 વડે જશે, નીચેવાળી પર જશે 9 વડે. કેમ કે જો ઉપરની સંખ્યાઓ છે એનો સરવાળો 9 થાય છે, 9ના ગુણાંકમાં છે, નીચે પણ 9ના ગુણાંકમાં છે. તો ઉડાડો
9 એકા 9 અને 9 ચોક 36, 9 એકા 9 ચોક 36 અને આ જો 9 એકા 9 9 એકા 9 તો 14 ભાગ્યા 11 આવ્યું. તો x બરાબર શું આવી ગયા અહીંયા? x બરાબર આયા 14 ભાગ્યા 11. તો ડન, આટલો ક્લિયર થઈ ગયો. તો આ p/q ફોર્મમાં લખી દીધું. પછી એવી રીતે 2.235 છે અને એમાં જોઈ દેવાનું 353535 થાય છે. આ 35 છે ને એટલા જ ખાલી રિપીટ થાય છે. તો જો ધારો કે x બરાબર શું છે 0.2353535 ડેશ 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 બરાબર શું આપ્યું છે 0.235. એમાં ખાલી 35 ઉપર ડેશ છે. તો જો હજુ બી નિયમ તો નથી બદલાતો. મેં શું કીધું, જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય ને એટલા જ વડે ગુણવાનું. ધારો કે 1 અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે, 2 અંકનું થતું હોય તો 100 વડે, 3 અંકનું થતું હોય તો 1000 વડે. તો અહીંયા જુઓ ચોખ્ખું દેખાય છે કે 2 અંકનું જ પુનરાવર્તન થાય છે. તો આને કેટલા વડે ગુણીશું આપણે? તો આને ખાલી આપણે 100 વડે ગુણીશું. તો સમીકરણ 1 છે, ધારો કે સમીકરણ 1 ને બરાબરની બંને બાજુએથી 100 વડે ગુણતા તો 100 વડે ગુણીએ. ધારો કે 100 વડે ગુણીએ તો શું આવશે? 100x બરાબર શું થશે? 23 પોઈન્ટ નહીં, હા અહીંયા જો 23.5353 અને આગળ ચાલતું રહેશે, બરાબર. અને આ સમીકરણ નંબર 2 આવી જશે. જો 2 પોઈન્ટ ખસશે ને અહીંયાથી, જો અહીંયાથી 2 પોઈન્ટ ખસશે, આ 2 પોઈન્ટ ખસશે અને અહીંયા 5 આવી જશે આગળ. તો 23 12 આવી જશે. ઓકે ડન. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખો. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખો. તો ઉપર સમીકરણ લખી દીધું. હવે લખો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરો તો શું થશે? 100x. તમે આમાં ઉપર નીચે લખીશ ને તો વધારે આઈડિયા આવશે. 100x બરાબર લખી દઉં 23.535 એક મિનિટ 35 અહીંયા એકવાર પૂરું કરી દો, નકર અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થશે કે 5 છે કે નહીં. અહીંયા 35 ડન. અને x ની વેલ્યુ શું થશે? x ની વેલ્યુ થશે 0.23535 કેમ કે 35 નું આવર્તન થાય છે. તો આમાં તમે બાદબાકી કરો, આની બાદબાકી કરો તો આની બાદબાકી કરશો તો શું થશે? તો જો બાદબાકી કરો તો 100 માંથી x જાય તો 99x બચ્યા. અને અહીંયાથી જો 23 અને જો નીચે પાછળથી જો આ પાછળ ચાલતું જ જાય છે. આ પાછળ શું કહેવાય? ચાલતું જાય છે. 5 3 5 3 5 3 આટલા ગયા. અને જુઓ હવે આટલું બચ્યું. પોઈન્ટ પછી 5 માંથી 2 જાય તો શું બચશે? 3. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો હંમેશા, એટલે ભૂલ ના પડે. અહીંયા પર જો અમે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખ્યો છે. 5 માંથી 2 ગયા 3, પછી 3 માંથી 0 અને 2 તો 23.33 થયા. અને અહીંયા જો છેદમાં શું થશે? અહીંયા નીચે લખી નાખું, જગ્યા છે તો x બરાબર 23.399. હવે 0.399 છે, પોઈન્ટ આપણે રાખતા નથી તો પોઈન્ટ ના રાખીએ તો આપણે કેવું કરીએ? પોઈન્ટ છેદમાં જતો રહેશે તો 233 ભાગ્યા 99 તો હતા અને છેદમાં 10 ગુણાઈ જશે તો છેદમાં શું આવશે? 0 આવી જશે. તો જુઓ આ આપણો જવાબ થશે. એટલે યુનિફાઈડ મેથડથી કરીએ છીએ આપણે, કોઈક અલગ વસ્તુ કરતા નથી. હવે આમાં એક ટ્રીક પણ આવી જાય છે. તો ટ્રીક કેવી છે? તો ટ્રીક કરવી હોય ધારો કે તો તમે ઇઝીલી કરી શકો છો. પણ એમાં ટ્રીકમાં કેવું છે કે તમે જુઓ, ધારો કે હું તમને ટ્રીક બતાવું કે પોઈન્ટ પછીની, ધારો કે તમને ખાલી એકલું આવર્તન આપ્યું હોય ને, પોઈન્ટ પછીનું આવર્તન, તો ધારો કે 0.3 છે, બરાબર. અહીંયા નોટ કરીને લખી દઉં છું સાઈડમાં. તો ધારો કે 0.3 છે આવર્તન. તો જે સંખ્યા છે ને એને લખી દો, આગળ કોઈ સંખ્યાનો અને છેદમાં 9 લખી નાખો તો આપણો જવાબ આવી ગયો. એટલે MCQ માં આવી રીતે થાય.
તો આમાં તો કોઈ બીજો વાંધો હતો નહીં આપણને, બરાબર છે, આમાં તો આપણને કંઈ જ વાંધો હતો નહીં. હવે નેક્સ્ટ તો અહીંયા જોઈએ. હવે નેક્સ્ટ દાખલો જુઓ, તેમાં જો 1.27, તો જો નોટ ધારો કે અહીંયા શું આપ્યું છે 1.27 નો 12 આપ્યો છે. શું આપ્યું છે 1.27 નો 12 આપેલો છે. હવે 1.27 નો અહીંયા 12 આપેલો છે, તો અહીંયા જો બધી સંખ્યા ઉપર તો 12 ની નિશાની છે નહીં, તો બધી સંખ્યા ઉપર 12 ની નિશાની નથી, તો આપણે ખાલી કોને જોવાનું રહ્યું, તો આપણે 27 ને જોવાનું રહ્યું. પરંતુ અહીંયા તમે એવી રીતે કરવા જશો ને કે 1.27 તો 127/99, તો આ જવાબ ખોટો આવી જશે. તો આપણે શું કરવું પડશે, તો ટ્રીક તો ઘણી બધી છે, પણ મને તમારે એક જ ટ્રીક યાદ રખાવી છે. તેથી હું શું કરીશ કે ધારો કે 1.27 છે ને 1.27 એને તમે એવી રીતે લખો 1 વત્તા 0.27 બાર લખી શકો, ઓબ્વિયસલી લખી શકાય. તો 1 તો આખી સંખ્યા થઈ ગઈ, એ તો ઓટોમેટિક પૂર્ણાંક છે, તો 1 અને 27 છે ને એ ફરીથી 0.3 જેવું આવી ગયું, તો 27 છે તો 27 ને 27 લખી નાખો, એના છેદમાં કેટલા આવી જશે, 2 નવડા આવી જશે. 99 નો તમે એલસીએમ લઈ લો, 27/99, 7 ને 9 6 વધી પડી 1, 126/99 આવી ગયું. અને આનો છેદ ઉડાડી દો, તમને એનો જ જવાબ મળી જશે 14/11. બાકી કોઈને જો ટ્રીક જાણવી જ હોય તો ટ્રીક જાણવી કેવી છે, તમારે આ સંખ્યા છે ને આખી લખી નાખો, આખી સંખ્યા લખી નાખી. હવે જેટલી સંખ્યા 12માં નથી ને એટલી સંખ્યામાંથી બાદ કરી નાખો. જે સંખ્યા 12માં નથી એ સંખ્યા, તો અહીંયા 1 12માં નથી તો 1 આમાંથી બાદ કરી દો, અને છેદમાં જેટલા થાય તો 99 રાખો, તો બસ ડન, ક્લિયર થઈ ગયું 126/99. પણ ટ્રીક વધારે પડતું કન્ફ્યુઝન કરાવીને ખોટો જવાબ આપી દે ને તો આપણી એક્ઝામમાં માર્ક્સ જતો રહે. પણ આવી સિમ્પલ ભલે મેથડ 4-5 લાઈન એક્સ્ટ્રા થઈ જાય અમુકમાં તો ચાલી જાય. હજુ પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, CISI એ બધામાં ચાલી જાય, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, ટકાવારી, સમય મહેનતાણું કામ, એ બધામાં ચાલી જાય. બાકી આમાં થોડું ધ્યાન રાખવાનું. તો આ નોટ થઈ ગઈ, ચલો કંઈ વાંધો નહીં, પણ તમે ટ્રીક યુઝ કરી જ શકો છો. આ બે ટ્રીક જ છે ટૂંકમાં, એમાં તમને જે અનુકૂળ લાગે એ તમે કરી શકો છો. ડન. હવે આમાં પણ ટ્રીક છે, પરંતુ આમાં જુઓ, આમાં ટ્રીક કરી શકો, પરંતુ આમાં તમે જો દાખલામાં જ એવું થાય છે તમને થોડું ઓકવર્ડ લાગે તો ટ્રીકમાં પણ થાય. તો જો મેં તમને આ શોર્ટકટ ટ્રીક બતાવી ને એ ટ્રીક આમાં પણ કામ કરશે, પણ થોડી અલગ રીતે કામ કરશે. અહીંયા ધારો કે લખ્યું છે 0.235, અહીંયા નોટ લખી દઉં, નોટ કરીને, એટલે તમને બોક્સ બનાવીને વાંધો આવે નહીં. તો 0.235 એમાં 35 ઉપર છે. તો જો આને આપણે એવી રીતે કરી શકીએ, મેં શું કીધું, 12ની અંદર જે સંખ્યા ના હોય ને એ સંખ્યા વડે જે ઉપરનો અંશ હોય ને એને બાદ કરી નાખો. તો 235 છે ને એમાંથી 2 નથી તો એ બહાર કાઢી દીધું. અને 12 ઉપર કેટલી સંખ્યા છે, 12 પછી કેટલી સંખ્યા છે, 12માં કેટલી સંખ્યા છે, 2 સંખ્યા છે, 99. પરંતુ પેલામાં કેસ નતો, આમાં એ કેસ બને છે. કેમ કે જો આમાં 12 પછી કોઈ પણ સંખ્યા બાકી નથી રહી જતી, આમાં એક સંખ્યા બાકી રહી જાય છે. જો પોઈન્ટ પછી, આમાં જો પોઈન્ટ પછી એક બગડો એમને એમ રહી જાય છે, તો આ બગડો એમને રહી જાય છે ને એ આપણને પ્રોબ્લેમ કરે છે. તો આમાં બે વસ્તુ યાદ રાખવાની થશે, જ્યારે પોઈન્ટ પછી કોઈ એક સંખ્યા 12 વગરની હોય કે બે સંખ્યા 12 વગરની હોય, ત્યારે જેટલી સંખ્યા પોઈન્ટ પછી હોય ને 12 વગરની એટલા શૂન્ય પણ છેદમાં લગાવવા પડશે, તો એક શૂન્ય લગાવવો પડશે. તો આનો જવાબ શું છે, 233/990. મને ખબર છે આ એટલું બધું સમજણ નહીં પડી હોય, પરંતુ આગળ MCQમાં આપણને એક્સટેન્સિવ તમને પ્રેક્ટિસ કરાવીશ. આ પ્રેક્ટિસ આની 100% કરાવીશ. હરેક દાખલાઓ છે, હરેક દાખલામાં આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો, જો મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું તો આનું રૂટ છે 141, આગળ ચાલતું રહેશે 314, એક પછી 2.236 છે √5 નું. પછી જો અહીંયા લખેલ છે 22/7 એ પાઈનું અંદાજિત મૂલ્ય છે, એટલે કે પાઈ નોટ ઇક્વલ્સ ટુ 22/7. બરાબર, ડન, આટલું ક્લિયર છે. હવે 1/7 અને 2/7 વચ્ચેની આ સમય સંખ્યા શોધો, વારે ઘડી કરાયેલો છે. 1/7 લખો, 2/7 લખો. હવે આ બંને સંખ્યા છે એમાં તમે ઉપર નીચે 10 વડે ગુણાકાર કરી દો, 10 વડે ગુણાકાર કરી દો. તો જુઓ અહીંયા શું આવશે, 10 આયા, છેદમાં શું આયા, 70 આયા, અહીંયા શું આયા, 20 આયા, અહીંયા શું આયા, 70 આયા. હવે બંને વચ્ચેની સંખ્યા લખો, 11/11.
11/70 લખો. અને જો એવું આનું તાત્પર્ય હોય ને, ધારો કે અમુક વાર કે વચ્ચેની જ સંખ્યા શોધો, તો વચ્ચેની સંખ્યા હોય ને તો કોઈ પણ વચ્ચે, ધારો કે મને કે 2 અને 4 ની વચ્ચેની સંખ્યા શોધો, તો આપણે હું શું કરું? 2 + 4/2 કરું એટલે જવાબ આવી જ જાય, 6/2 એટલે 3 આવી જાય. તો એવી જ રીતે આની વચ્ચેની સંખ્યા કે ને તો શું થશે? સેફ સાઈડમાં તમે એ કરી શકો. પ્રિન્ટિંગ મિસ્ટેક અમુક વાર થતી હોય છે. 1/7 પ્લસ 2/7/2. તો જો આમાં તો છેદ સરખો છે, તેથી લસા તો લેવાની જરૂર, લસા 7 જ આવશે. 1/2/2. તો જો 3/7/2. તો જો આપણને ખબર છે કે આ બંને આસપાસમાં હોય ને તો એ બંનેનો ગુણાકાર થઈ જાય. 7 × 2 એટલે શું આવશે? 3/14. તો આ શું થઈ ગયું? વચ્ચેની સંખ્યા. શું થઈ ગઈ? વચ્ચેની સંખ્યા. વચ્ચેની એક સમય સંખ્યા કે ને તો થોડું ડાઉટફુલ કેસ થતો હોય, કેમ કે વચ્ચેની કોઈ એક તમે લખી શકો, પણ વચ્ચેની કે ને ત્યારે તો તમારે આ જ જવાબ આપવો પડશે, 3/14. ડન. પછી દશાંશ અભિવ્યક્તિ કરો, તો દશાંશ અભિવ્યક્તિમાં જુઓ, ધારો કે પહેલું છે તો 36/100 છે. તો જુઓ આને શું કરી શકાય? જેટલા શૂન્ય હોય છેદમાં એટલા પોઈન્ટ પછી તમારે અંકો હોવા જોઈએ. તો 2 શૂન્ય છે છેદમાં, તો તમારે પોઈન્ટ પછી 2 અંકો હોવા જોઈએ. ઉપર સંખ્યા કેટલી અંકની છે? 2 છે. તો બસ એના પોઈન્ટ પછી લખી નાખો. બધાને આવડતું જ હશે, આમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. 1/11 પર્સન્ટેજ તમે ચેપ્ટર ભણશો એટલે તમને પેટર્ન ખબર પડશે. 0.9 0.9 0.9 આની પેટર્ન અનુસરાય છે. તમે આનો ભાગાકાર કરી જ શકો છો. આમાં શું થશે? 9.090909. પછી એવી રીતે તમને ધારો કે એક એક્ઝામ્પલ ધારો કે પૂછાય ને 1/9 નો, તો 1/9 માં કેવું? 1.111 સોરી, એટલે પોઈન્ટ હું વળીશું 1 મિનિટ, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા 0.090909 એવું થશે. અને કેમ કે પર્સન્ટેજમાં આપણે લખીએ ને 1/11 × 100, એનું પર્સન્ટેજમાં કરીએ ને એટલે એવી રીતે જવાબ આવે છે કે 9.0909. બરાબર. તો દશાંશ સ્વરૂપમાં એમ થઈ ગયું. પછી 1/9 લખો, તો 1/9 માં 0.1111 ચાલતું રહેશે. પછી અને આનો ભાગાકાર તમે કરી જ શકો છો. પછી 4 અને 1/8, તો 1/8 છે, 1/8 નું તમે જોશો તો 1/8 નું કદાચ 12.5 થશે, કદાચ 12/5 થશે, પણ આપણે જોઈ લઈએ. ચલો, 1/8 છે તો 1 ભાગ ના ચાલે એટલે 0.0. 8 × 8, 2 વધ્યા 0, 8 × 2 = 16, 4 0 8 બજા. ઓકે, એટલે આવી ગયું. 4 વત્તા આને 1/8 લખી શકાય, તો 4 + 0.125, તો શું થઈ જશે? 4.125. ડન. ક્લિયર થઈ ગયું. હવે એવી રીતે બધાને તમે કરજો. 239/400 છે, તો 239/400, તો 100 ને છેલ્લે રાખીએ, પછી 2 મીંડા લગાવી દઈશું. પહેલા 239 છે ને એને આપણે 4 વડે ભાગી દઈએ. હવે આમાં કેવું છે, 25 વડે ગુણો ને તો પણ તમે કરી શકો, પણ 25 વડે ગુણવું થોડું ટફ પડી જાય છે, એટલે આપણે આના વડે કરીએ છીએ. તો જુઓ, 4 × 8 = 32, 9 4 × 2 = 8, 1 0 4 × 2 = 8, 2 4 × 5, 1 મિનિટ, મેં અહીંયા કંઈક મિસ કર્યું ને, હા અહીંયા પોઈન્ટ લગાવવાનું ભૂલી ગયો, અને 4 × 5 = 20. ડન. તો આ શું થઈ ગયું? 82.25, અને છેદમાં 100 હજુ મેં કર્યા નથી, 100, તો હવે 100 લગાવી દો તો 0.8225. પછી જુઓ, આમાં 1/8 ની વેલ્યુ મેં તમને આંકી દી, 1/8 ની વેલ્યુ 1/12 ની આંકી દી, તેને 2 વડે ગુણ નાખો તો શું થશે? 0.1818 આગળ ચાલતું રહેશે. પછી 1/13 છે, તો 13 ની આ વેલ્યુ છે, એ પણ તમને જોઈ શકો 7.79/13 એવું આવે છે, અને એના ગુણાંક પણ તમે કરી શકો. આ બધી પર્સન્ટેજમાં વેલ્યુ ખૂબ જ કામ છે, અને આ સેલ્ફ માટે છે, તો આને તમે સેલ્ફ કરજો. આ પ્રેક્ટિસનો વિષય છે. શેનો વિષય? પ્રેક્ટિસ. અને તમે હોમવર્ક કરી આપજો, હોમવર્ક. ડન. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે
આમાં શું કહેવાય 1/7 નું મેં તમને એક આગળ તમને કરીને બતાવ્યું હતું. હવે ચલો તો જો 1/7 છે ને એમાં 0.142857 હવે આ આવી ગયું. હવે 1/7 પછી 2/7 માં જવું હોય તો મારે શું કરવું પડે? આ 1/7 તો છે એની બે બાજુ ગુણી નાખું 2 વડે તો થઈ શકે. તો મને જવાબ આવી જાય, ડેફિનેટલી આવી જાય 0.152857. આ 1/7 આપેલું છે અને મારે 2/7 બનાવવું હોય તો હું એને 2 વડે ગુણી દઉં. તો હવે બરાબરની એક બાજુ 2 વડે ગુણું તો બંનેને સેમ રાખવા બંને બાજુ 2 વડે ગુણવું પડે. તો હવે આનો ગુણાકાર કરો તો ગુણાકાર તો ધારો કે અહીંયા સંખ્યા લખી છે તો પાછળથી જ ગુણાકાર થવાનો ને. તો ડન. તો ચલો કરતા આવીએ કે જો શું કહેવાય 7 × 2 = 14 નો ચોકડો વધી પડી 1, 10 ને 1 = 11 નો એકડો વધી પડી 1, 17 નો સાતડો વધી પડી 1, 5, 8 ને 2 અહીંયા 0.285714 શું કહેવાય 2/7 ની વેલ્યુ. એવી રીતે ધારો કે 3/7 ની જોતી હોય તો 3 અને 1/7 કરો તો 3 ગુણ્યા 0.142857 આ કરી જુઓ 0.245817. તો જુઓ 7 × 21 નો એકડો વધી પડી 2, 3 × 5 = 15 નો પાંચડો અને શું હતો 17 ને વધી પડી 1 3 × 8 = 24 અને 25 નો પાંચડો વધી પડી 2, 3 × 2 = 6 અને 8, 3 × 4 = 12 નો બગડો વધી પડી 1 અને 4 0.428571. તેવી રીતે તમે આગળ કરો 4/7 નું કરો. પોઝ કરીને વિડીયો કરો તો તમે જોજો. તો હું ડાયરેક્ટ આના જવાબ લખી દઉં છું. એક સેકન્ડ તમે પોઝ કરીને કરી શકો છો. તો ચલો 4/7 નું શું થશે? 4/7 નું થશે 0.571428 પછી 5/7 નું શું થશે? 5/7 છે એટલે ખાલી એક વસ્તુ આગળ વધશે તો શું થશે 0.714285 અને 0.6/7 છે તો શું થશે 85714. આ બધાના ઉપર 12 ની નિશાની આવશે. હવે શું કીધું છે કે દશાંશ અભિવ્યક્તિ કરો અને એનું આપણે અવલોકન કરી શકીએ. તો અવલોકન કરો. તો હવે આનું અવલોકન કરવું હોય ને તો જો આ નંબર સિસ્ટમનો એક ટોપિક છે કે તમે 1/7 નું જાણતા હોય. હવે 1/7 નું જાણો તો પહેલા તમારે અંશમાં સૌથી એક નાનો 1 આવેલો છે. તો આમાં જુઓ આ 1414285 માં સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. તેનાથી શરૂઆત થયું. હવે 2/7 છે તો એના કરતા મોટી સંખ્યા જોવાની. એના કરતા એક મોટી સંખ્યા 1 કરતા કઈ સંખ્યા મોટી છે? આ બધી સંખ્યાઓ લખીએ એનામાં તો 1 પછી કઈ સંખ્યા મોટી છે? તો 2 છે. તો જુઓ ખાલી 2/7 ની શરૂઆત આપણે 2 વડે કરવાની અને બાકીનું બધું પછી ગાડું આમના આમ ચલાવીને પછી ફરીથી આમ લાવી દેવાનું. તો જુઓ 285714. તેવી જ રીતે જુઓ ફરીથી અહીંયા ફરીથી જોઈશું 3 માં તો 2 પછી મોટી સંખ્યા જસ્ટ કઈ છે? 4 છે. તો 4 પછી ચાલુ કરીને ગાડું અહીંયા ઘુમાઈને લાવી દેવાનું. તો જો 428571 428557 પછી જુઓ એના કરતા મોટી સંખ્યા છે તો 5 આવશે 571428. પછી એના કરતા મોટી સંખ્યા 814285 પછી 857142. તો જુઓ આમાં તમે એક નંબર સિસ્ટમનો ટોપિક પણ જોઈ શકો છો અને વાંધો નહીં ના ખબર પડે તો, કેમ કે એ એસએસસી એક્ઝામ્સમાં પૂછાતું હોય છે. આપણે તો અહીંયા ખાલી ગુણાકાર કરીને જવાબ લાવી દેવાનો છે. તો ચલો આગળ વધીએ. હવે P/Q ફોર્મમાં લખવાનું છે. તો P/Q ફોર્મમાં મેં તમને જણાવ્યું છે શોર્ટ ટ્રીક વડે કરી નાખીએ. તો શોર્ટ ટ્રીક વડે કરો તો આને શું લખાશે 6/9 એટલે 2/3 વડે ડાયરેક્ટ છે. હવે જુઓ આમાં શું છે? પોઈન્ટ પછી આપેલું છે એક જ 12માં સંખ્યા છે, એક 12 ની 12 સંખ્યા છે એટલે છેદમાં એક શૂન્ય વધારાનો. તો 0.47 છે તો 47 માંથી 12 સિવાયની સંખ્યા કઈ છે? 4. તો એને બાદ કરી નાખો. અને અહીંયા જો એક જ સંખ્યા ઉપર 12 છે તો એક નવડો તો આવશે જ અને એક સંખ્યા 12 વગરની છે
પોઈન્ટ પછી તેનું શૂન્ય છે 47 માંથી આ 4 જાય તો શું આવશે 43/90. ડન. હવે પછી આ જો પોઈન્ટ પછી 3 બાર છે અને 0 1 છે તો 1/999. બસ આવી રીતે આપણો જવાબ થઈ ગયો શોર્ટ ટ્રીક વડે. હવે આની સાતત્યતા જોવાની, તો સાતત્યતા જુઓ તો ધારો કે x બરાબર અહીંયા આપેલું છે 0.9999. તો જો આને આપણે શું લખી શકીએ x બરાબર 9/9 બરાબર 1. તો જુઓ આશ્ચર્ય થાય છે, હા આશ્ચર્ય થાય જ છે, પરંતુ આમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે. આપણે બધા શિક્ષક મિત્રો છીએ, પરંતુ આનું એક લોજિક જે મજાકથી હટીને કહીએ તો 0.999 અનંત સુધી ચાલતું રહેશે. તો આ કઈ વસ્તુની નજીક જાય છે? તમે લિમિટ લગાવશો ને આમાં, તો લિમિટ લગાવશો તો તમને ખબર પડશે આ એકની નજીક જ જાય છે. તેથી આ ભલે આશ્ચર્યજનક છે, પરંતુ આ એકની સૌથી નજીકની સંખ્યા હશે, તેથી આપણે આને એક કહી શકીએ છીએ. બાકી ટેક્સ્ટ બુકમાં જે આપ્યું હોય એને આપણે પ્રમાણે લખશું. પછી જુઓ મેં કીધું હતું કે 1/15 અથવા 1/17 છે. તો જો 1/70 છે. તમે આનો ભાગાકાર કરીને જોશો ને તો તમને 17 કરતાં ઓછા આવર્તનમાં તમારો જવાબ મળી જશે, કદાચ 16મા આવર્તને જ મળશે. તો આ તમારું હોમવર્ક છે. ખાલી ભાગાકાર કરવાનું હું અહીંયા લેક્ચર નથી લેતો, ભાગાકાર કરીશ 5 મિનિટ નીકળી જશે, તમારો સમય બગડશે. તમે જાતે પ્રેક્ટિસ કરો તો વધારે સારું. પછી જેમાં p અને q સિવાયનો એક પણ સામાન્ય અવયવ ન હોય, જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q ના સ્વરૂપમાં સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. શું તમે અનુમાન લગાવી શકો કે q કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો જો આમાં ઘણા ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. આમાં આપણે કેટલાય ઉદાહરણ લઈ શકીએ છીએ, પરંતુ આપણને આવા ટાઈપના દાખલા કોઈ પણ ટેટ એક્ઝામમાં પૂછાતા નથી. આ આપણી શું કહેવાય સ્ટુડન્ટ્સ માટે બનાવેલી ટેક્સ્ટ બુક છે. એનું આપણને કન્ટેન્ટ પૂછાય છે. ખાલી સ્ટુડન્ટ માટે બનાવેલી ટેક્સ્ટ બુકનું આપણને કન્ટેન્ટ પૂછાતું હોય છે, પરંતુ આપણી એક્ઝામમાં આવા કોઈ દાખલાઓ પૂછાતા નથી સામાન્ય રીતે, બરાબર છે. પરંતુ આનું જો તમને જોતું હોય તો હું તમને જણાવી દઉં. તો જુઓ આમાં શાંત દશાંશ કીધું છે. આપણને શું કીધું છે? શાંત દશાંશ અભિવ્યક્તિ જોઈએ છે. શાંત દશાંશ અભિવ્યક્તિ જોઈએ છે. તો શાંત દશાંશ અભિવ્યક્તિમાં શું હોય કે જુઓ શાંત દશાંશ અભિવ્યક્તિ, ધારો કે શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે હોય કે જ્યારે પોઈન્ટ પછી કોઈ લખ્યું હોય ને અને રૂકી જતું હોય, ફિક્સ જ હોય. તો ધારો કે જો હું લખું કે 8/4/10. તો જો આ શું થઈ જશે 8.4 થઈ ગયું. તો જો આ શાંત દશાંશ છે. પછી લખો 435/100 લખો, તો આ શું થઈ ગયું શાંત છે. કે જો આનો જવાબ શું હશે 4.32 આવશે. પછી ધારો કે 1/2 લખું તો 1/2 નો જવાબ શું હશે 0.5. તો આ શાંત દશાંશ છે. 10/2 તો નથી લખવું, પણ એના કરતા નાની સંખ્યા લખીએ આપણે થોડી ઘણી, 5/2 લખીએ, 5/2 લખી દઈએ તો 2.5 આનો જવાબ મળશે. તો આ બધા શાંત દશાંશ છે, બરોબર. આ બધા એક્ઝામ્પલ મેં લખ્યા અહીંયા. થોડો હજુ એક 4/3 લખી દઉં, કાં તો 3/4 લખી દઉં, 3/4 તો 0.75 મળશે. તો જુઓ આમાં કયા ગુણધર્મનું પાલન થાય છે એ આપણને જોવાનું છે. તો જુઓ તમે એક વસ્તુ જોઈ શકો છો કે આના છેદમાં જુઓ બધા આના છેદમાં 10 આવ્યો, આના છેદમાં 100 આવ્યા, આના છેદમાં 2 આવ્યા, આના છેદમાં 2 આવ્યા, આના છેદમાં 4 આવ્યા. તો આ શું છે? તો 10ના અવિભાજ્ય અવયવ કરો તો 10 ને 2 × 5 લખી શકાય? હા લખી શકાય. બાજુમાં લખી દઉં 2 × 5. આ શું છે 25. આ શું છે 100 ને આપણે ધારો કે એવી રીતે લખી શકાય 25 × 4. 25 એટલે શું થાય 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, આ 4. તો 25 એટલે 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. આ શું છે 2 ની 1 ઘાત છે. આ શું છે 2 ની 1 ઘાત છે. આ શું છે 2 ની 2 ઘાત છે. ડન, બરાબર. હવે તો આટલું ક્લિયર થયું. હું અહીંયા થોડું બદલવું હોય તો બદલી દઉં. અહીંયા છેદમાં કંઈક બદલી જ દઈએ. ચલો અહીંયા છેદમાં સંખ્યા બદલી દઉં, 7/5.25 રાખી દઈએ, કાં તો 5/25. એક સેકન્ડ, અને થોડું વ્યવસ્થિત રીતે લખી દઉં. 5/125 રાખી દઉં. એટલે આ શું થશે
5/125 એટલે 125 ટૂંકમાં 1/આનો શું આવી જશે 25 આવી જશે 1/, આનો જવાબ શું આવશે 1/25 ઉપર નીચે 4 વડે ગુણાકાર કરશું એટલે શું આવશે 0.04 જવાબ આવશે આનો। તો આ શાંત દશાંશ થઈ ગયું બરાબર। તમારે આવું કંઈક જોવાની જરૂર નથી પણ મેં દાખલો સારો સેટ કરવા માટે કર્યો। તો આ શું છે 5/3 છે। તો જો છેદમાં હંમેશા જો શાંત દશાંશ લાવવા માટે કાં તો 2 નો શું કહેવાય 2 અને 5 નું કોમ્બિનેશન આવશે, કાં તો 2 એકલો આવશે, કાં તો 5 એકલો આવશે। તો જો આના ઉપરથી તમે શું જાણી શકો કે જો છેદ હોય ને છેદ એમાં દશાંશ નિરૂપણ કરવું હોય ને એમાં શાંત દશાંશ નિરૂપણ તો હંમેશા જે છેદ હશે ને છેદ એ કાં તો 2 ની ઘાત m હોવી જોઈએ એના છેદમાં, કાં તો 5 ની ઘાત m હોવી જોઈએ, કાં તો 2 ની m ઘાત અને 5 ની n ઘાતનું મિશ્રણ હોવું જોઈએ। બસ આ ગુણધર્મ છે। કાં તો છેદમાં 2 ની ઘાત હોવી જોઈએ એકલી, કાં તો છેદમાં એકલી 5 ની ઘાત હોવી જોઈએ, કાં તો છેદમાં 2 ની અને 5 ની કોઈ ઘાત હોવી જોઈએ। બસ આટલું આમાં સમજવા જેવું છે। જેની દશાંશ અનુવૃત્તિ શું કહેવાય 3 અનાવૃત હોય તો અનાવૃત લખી નાખો 0.14127 276432985 કંઈક બી આવી રીતે કોઈ પણ સંખ્યા લખી નાખો તો તમારા મનની એ થઈ જશે। પછી સમય સંખ્યાઓ વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યા લખો। તો જો પહેલા આમાં કેવું કરવાનું કે આ જે છે ને એનું એક્ઝેક્ટ તમારે દશાંશ સ્વરૂપ શોધો 5/7 નું। તો 5/7 નું શોધો તો 0 77 49 પછી 1 વધ્યો 0 7 1 7 3 0 7 ચોક 28। તો જો આ 5.7 છે ને 5/7 એ શું છે 0.714 અને સમથિંગ ચાલતું જશે। અને 9/11 જુઓ 9/11 તો 9/11 0 0 શું કહેવાય હા 11 0 અને 9 છે બરાબર। 1/11 મેં તમને કીધું હતું એમ એવું થયું તો 11 × 88 અહીંયા 2 વધ્યા 0 11 × 11 9 0 11 × 88 તો આ થઈ ગયું 2। તો જો 8/11 શું આવી ગયું 8/11 આવ્યું 0.818। તો જો હવે આના વચ્ચેની 3 મારે અસમય સંખ્યાઓ શોધવી હોય અસમય સંખ્યાઓ તો અસમય સંખ્યાઓમાં શું લખી દો જો પહેલા અસમય સંખ્યા લખવી હોય તો પહેલી લખો, બીજી લખું, ત્રીજી લખું। એમાં જો આ બંનેની વચ્ચેની લખવાની છે। તો જો હું શું કરીશ સેફ સાઈડ રહેવા માટે 0.71 કરતાં મોટી લખીશ અને 0.80 કરતાં નાની લખીશ। જો 0.73 લખી દીધું, 0.75 લખી દીધું, 0.77 લખી દીધું અને પછી જે ચાલે મગજમાં એ લખી નાખો। ડેશ 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 364987 ડેશ 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 4732747526 ડેશ। બસ આવી રીતે તમે કોઈ બી વચ્ચેની સંખ્યાઓ લખી શકો છો જેમાં પહેલી 2 સંખ્યાઓ તમને આઈડિયા આવી જશે કે આની મેં વચ્ચે લખી છે। હવે સમય અને અસમય સંખ્યા આનું રૂટ નીકળી શકશે 0.27 નું ના તો આ શું થઈ ગયું અસમય। પછી જો આનું રૂટ નીકળી શકશે તો હા નીકળી શકશે 15 થાય છે તો આ શું છે સમય। આ શાંત દશાંશ છે તો આ શું થઈ ગયું સમય। 478478 તો આ જો શાંત છે એટલે અનંત અને આવૃત્તિ છે અનંત આવૃત છે શું છે અનંત આવૃત છે। આ શું છે શાંત દશાંશ છે। પછી આ જુઓ અનંત શું છે અનાવૃત છે અનંત અનાવૃત છે। તો જો શાંત છે અને અનંત આવૃત થાય આ બધી સંખ્યાઓ તો કઈ થાય સમય થાય અને અનંત અનાવૃત થાય તો શું થાય અસમય થાય ડન।
આટલું ક્લિયર થઈ ગયું. તો બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ હતું. મેં તમને આખું સ્વાધ્યાય પૂરું કરાવી દીધું છે અને હવે આપણે જે આકૃતિવાળા દાખલા છે એ આપણે જોઈશું કે જેમાં √2 નો માપ, √3 નો માપ, √5 નું બી પૂછાય છે. પછી ધારો કે 9.8 નું પૂછાઈ જાય, એવા કોઈ પણ પૂછાય છે એ બધા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. પછી મેજર ટોપિક પૂરા થઈ જશે ને પછી 4th લેક્ચર એક પાર્ટ હશે, એમાં આખું ચેપ્ટર પૂરું કરી દઈશું. તો ચલો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, તમારા મિત્ર વર્તુળમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે ડીએમ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ આઈડી, એને પણ ફોલો કરી શકો છો. એમાં 1250+ સબસ્ક્રાઈબર છે, એ તમે ફોલો કરી શકો છો. અને જે તમને જણાવ્યું ટાટ સેકન્ડરી છે એનું મેથ સાયન્સ છે, એનો કોર્સ તમે PDF કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો 399 છે. અને ટેટ 2 મેથ સાયન્સ છે, એનો કોર્સ છે 299 આ કયો છે PDF કોર્સ, એ તમે કરી શકો છો. આ શું છે PDF કોર્સ. જો તમને ઈચ્છા હોય તો તમે પરચેસ કરી શકો છો. મોર દેન 100 સ્ટુડન્ટ્સ આનો લાભ ઉઠાવ્યો છે અને તમે પણ લાભ ઉઠાવો એવી આશા છે. ચલો, થેન્ક યુ એવરીવન. જો વિડીયો ગમ્યો તો ફરીથી લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, નેક્સ્ટ વિડીયો મળી છે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર એવરીવન.